નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ચૈત્ર સુદ 11 રવિવાર, તારીખ 29/3/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકને 37 મિનિટ, સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાકને 52 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે કર્ક. બપોરે 2 કલાકને 38 મિનિટ સુધી કર્ક રાશિ અને ત્યાર પછી રાશિ રહેશે સિંહ. આજનું નક્ષત્ર છે આશ્લેષા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12 કલાકને 20 મિનિટથી શરૂ થઈને બપોરે 1 કલાકને 9 મિનિટ સુધી આજનું અભિજીત મુહૂર્ત ચાલશે. તો આ સમયમાં તમે તમારું કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ બપોરે 5 કલાકને 21 મિનિટથી શરૂ થશે અને સાંજે 6:53 મિનિટ સુધી ચાલશે. તો મિત્રો, આ સમય દરમિયાન બને તો કોઈ શુભ કાર્ય ન કરો. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સમજદારી રાખીને ચાલશો તો જીવનને સહેલું બનાવી શકશો અને સંબંધોને મજબૂતાઈ આપી શકશો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક. બપોરે 2 કલાકને 38 મિનિટ સુધી જન્મેલા બાળકોની રાશિ કર્ક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે સિંહ. અને આજના જન્મેલા બાળકો ખરેખર સમજદાર હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આજના જમાનામાં સંબંધો પણ નોકરી જેવા થઈ ગયા છે. સારી ઓફર મળે તો સંબંધો બદલાઈ જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. બાળકોના પેટમાં કરમ થયા હોય, પેટ મોટું થઈ ગયું હોય, બાળક વધારે ખોરાક ખાતું હોય તો મધમાં કાળી જીરીનું ચૂર્ણ ભેરવી ને બાળકને ચટાડવું જોઈએ. આનાથી પેટમાં રહેલા કરમિયા મરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાય. મિત્રો, આજે કોઈ પણ કામ કરવાનું હોય ને એને એકલા હાથે કરવાનું હોય તો કરવા માંડજો. કોઈની રાહ જોશો તો કામમાં બહુ વાર લાગશે, કામ ધીમું થશે. પણ એકલા હાથે કરશો તો ઝડપથી કરી શકશો. એ જોવું હોય ને તો તમારે જોવાનું કે કોઈ એકલો માણસ પ્રવાસ કરે છે ને તો એ સૌથી ઝડપી પ્રવાસ કરી શકે છે. આજના કામમાં બીજાની રાહ જોવી નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. આર્થિક બાબતોમાં કંઈક નવું આશાનું કિરણ ફૂટતું દેખાય. આજે બપોર પછી તમે પરિવાર સાથે બેસીને કોઈક માંગલિક કાર્યનું આયોજન કરી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં ખૂબ સારી અનુકૂળતા આવતી દેખાય. આજે છે ને નાણાકીય બાબતોમાં તમે ન ધારેલા હોય ને એવા શુભ સંયોગો બેસતા જશે ને તમારી આર્થિક બાબતો સુધરતી જશે અને ભૂતકાળમાં કરેલી મહેનત એનું ખૂબ સારું પરિણામ તમને આપી જાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે તમારા નિર્ધારિત કામો યોગ્ય સમયે શરૂ થાય, તેનાથી તમને સારો ફાયદો પ્રાપ્ત થાય. આજે પણ મિત્રો, તમારે તમારા હરીફોથી દૂર રહીને ચાલવું જરૂરી દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આજે ખર્ચા પર ધ્યાન આપજો, નહીં તો બચતમાંથી પૈસા વાપરવા પડે. આજે કંઈક નવું કરવાનો વિચાર આવશે ને કરશો તો સારું મીઠું ફળ ચાખી શકશો. આજે પરિવારને લગતા નિર્ણયો સમજી વિચારીને કરવા જરૂરી છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા જે કોઈ નવું કામ કરી શકે છે. આ કામમાં સારી સફળતા મળે. પણ મિત્રો, આજે પારિવારિક પ્રશ્નો પર ધ્યાન આપજો અને એની પર ગંભીરતાથી નિર્ણય લેજો. ઉતાવળમાં લીધેલો નિર્ણય કદાચ નુકસાની આપે અને સારા સંબંધોમાં વિચ્છેદ કરાવી જાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખવાના છે અને દાંપત્ય જીવનમાં શાંતિ જાળવીને આજે આગળ ચાલવાનું છે. આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો અને આવક કરતાં જાવકનું પલ્લું નમી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો લાલ.
આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ભૂતકાળમાં કરેલું કોઈ સફળ આયોજન આજે સફળતા અપાવી જાય અને એ કામમાં તમને સારો આર્થિક લાભ પણ પ્રાપ્ત થાય. આજે તમને તમારા જીવનમાં કોઈ નવો આર્થિક સ્ત્રોત શરૂ કરવાનો મોકો મળે. પણ મિત્રો આજે ગેરસમજ અને મનદુખ આ બે પાસાઓને જાળવીને આગળ વધારજો. આજનો શુભ રંગ મરૂન. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. અધૂરા પડેલા કામોને આપણે પૂર્ણ કરી શકીએ અને ભૂતકાળમાં કરેલી મહેનત એનું ખૂબ સારું પરિણામ તમને આપી જાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કામ અટકે પણ મિત્રોની સહાયથી ફરી પાછું શરૂ થાય અને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે છે ને તમારે તમારી વ્યવહાર કુશળતા વાપરવાની છે. એનાથી તમે તમારું ધારેલું કામ કરી શકશો અને એમાંથી આગળ વધી શકશો. આજે મહત્વના કામોમાં સારી આર્થિક પ્રગતિ થવાની છે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાને આજે સામાજિક કામોમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે તમારી સામાજિક સમસ્યાઓનો હલ તમે લાવી શકશો, એને સારી દિશા આપી શકશો, એનાથી સારા સંબંધોને વિકસાવી શકશો. આજે નાણાકીય બાબતોમાં કોઈ પણ પ્રકારનું સાહસ અનિવાર્ય સંજોગોમાં જ કરવું. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે સવારથી જ વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને આ બાબતમાં સફળ થયા તો તમારા પડતર પ્રશ્નો જે પડેલા છે એનું નિવારણ આજે તમે લાવી શકશો. આજે સકારાત્મક વિચારો ઘણી મોટી સહાય કરી જાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે ધંધાકીય બાબતોમાં કોઈ નવું કામ મળે. આજે સામાજિક કામોમાં ગમ ખાઈને આગળ ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આજે અગત્યના કામો પર ધ્યાન આપજો અને તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.